चलो गुड मॉर्निंग फ्रेंड्स। क्वेश्चन नंबर 2 આપણે કમ્પ્લીટ કર્યો તો લાસ્ટ લેક્ચરમાં. ક્વેશ્ચન નંબર 3, મધુર લિમિટેડ went into voluntary liquidation on 31st December 2002. Following was the balance sheet of Madhur Limited. બેલેન્સ શીટ આપેલું છે લાયબિલિટીઝમાં 5000 ઇક્વિટી શેર્સ ઓફ ₹100 each ₹75 paid up per share. 3,75,000, 5,000 equity shares of ₹100 each, ₹50 paid up per share, 2,50,000, 2,000 10% preference share of ₹100 each, 2 lakh, 5% debentures having floating charge on assets, 3 lakh, outstanding interest on debenture 15,000 and creditors 2,60,000. Total 14 lakh. Assets: land building 1,50,000, plant machinery 5,50,000, patents 70,000, stock 1,30,000, sundry debtors 2,35,000, bank balance 30,000, profit and loss account 2,35,000, total 14 lakh. Preference dividend is in arrears for 2 years. 2 વર્ષનું પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. જો પ્રેફરન્સ ડિવિડન્ડ આપણને કઈ રીતે મળે તો આ 2010% પ્રેફરન્સ શેર કેપિટલ. એ 10% છે ડિવિડન્ડનો રેટ કહેવાય. 2 લાખના 10% કરો તમે તો 20,000 થાય એક વર્ષનું. 2 વર્ષનું કેટલું થાય? 40,000 બાકી છે. As per article of association, arrears of dividend are to be paid on liquidation. એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશને કીધું છે કે જે ડિવિડન્ડનું બાકી છે એને ચૂકવી દેવાનું છે. ક્રેડિટર્સ ઇન્ક્લુડ ₹15,000 ફોર પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. આ 2,60,000ના ક્રેડિટર આપ્યા છે ને આપણને બેલેન્સ શીટમાં, એના અંદર પ્રેફરન્શિયલ ક્રેડિટર 15,000 છે. જો ખાલી ક્રેડિટર આપ્યા હોય ને એને અનસિક્યોર્ડ ક્રેડિટર કહેવાય. તો એમાંથી 15,000 કાઢવા પડે ને, કારણ કે અલગથી આપણે લખી છે. And 1,20,000 for loan having mortgage on land and building. 1,20,000 લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઉપર લોન લીધેલી છે અને મોર્ગેજ વર્ડ્સ આવે એટલે એને સિક્યોર્ડ ક્રેડિટર કહેવાય. તો 2,60,000 માં બે ઇન્ક્લુડ થયેલા છે, 15,000 અને 1,20,000. Assets realized as follows: land and building 2,30,000, plant and machinery 4,50,000, patents ₹45,000, stock 1,15,000 and debtors ₹2 lakh. Liquidation expenses amounted to ₹13,500. Liquidation is to be given remuneration at 3% of the amount realized from assets other than bank. બેંક લેવાની નથી, બાકી જેટલી એસેટ્સ રિયલાઇઝ થઈ છે એના 3% રેમ્યુનરેશન આપવાનું છે. And 2% on amount paid to unsecured creditor. All the payments were completed on 30 June 2003. હવે લિક્વિડેશન ક્યારે થયું? 31/12/2002 અને પેમેન્ટ બધાય ક્યારે ચૂકવાના છે? 30 જૂને. તો 6 મહિના મોડા પેમેન્ટ ચૂકવાના છે. તો ઓલું ડિબેન્ચરનું એડિશનલ ઇન્ટરેસ્ટ આવશે. બીજા નંબરનો ઇન્ટરેસ્ટ આપણે લખી છે. તો પ્રિપેર liquidation final statement of accounts. તો liquidators final statement. તો ક્વેશ્ચનમાં તમે થોડુંક જોતા જાજો. કેશ ઓન હેન્ડ એસેટ સાઇડ આપેલા છે 30,000,
એડજસ્ટમેન્ટમાં આપણને એસેટ્સ રિયલાઇઝડ આપેલી છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 2,30,000, plant machinery 4,50,000, patent 45,000, stock 1,15,000 and debtors 2 lakh. Total 10,40,000. આના ઉપર 4% રેમ્યુનરેશન આપવાનું છે. તરત અહીંયા રેમ્યુનરેશનના કોલમમાં આપણે લખી નાખવાનું એસેટ્સ રિયલાઇઝ 4%, ઇનર કોલમમાં 31,200. હવે આપણને કીધું છે કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઉપર મોર્ગેજ લોન લીધેલી છે, એના 1,20,000 ઇન્ક્લુડ થયેલા છે. તો પેલા લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે કેટલાની ભાઈ? 1,50,000 ની છે. એના ઉપર 1,20,000 ની લોન લીધી છે. આ 1,20,000 ની જો તો એને સિક્યોર્ડ લોન કહેવાય, કારણ કે મિલકતની કિંમત કરતા ઓછી લોન લીધી છે. એટલે બેંકને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. જો કંપની નહીં ભરે તો એ લેન્ડ એન્ડ બિલ્ડિંગ સોલ્ડ કરી અને પોતાના રૂપિયા લઈ લેશે. તો એને સિક્યોર્ડ ક્રેડિટર કહેવાય. 1,20,000. લિક્વિડેશન એક્સપેન્સ તમને આપેલો છે 13,500. અનસિક્યોર્ડ ક્રેડિટર ઉપર રેમ્યુનરેશન કીએ એટલે તમને ખ્યાલ છે કે એમાં પ્રેફરન્શિયલ ને એડ કરી દેવાના, પછી જ આપવાનું. જો કાઉન્સમાં એવું કીધેલું હોય અધર ધેન પ્રેફરન્શિયલ તો જ એના અંદર એડ ન થાય. બાકી ખાલી અનસિક્યોર્ડ ક્રેડિટર ઉપર આટલું રેમ્યુનરેશન આપવાનું છે તો ખાલી અનસિક્યોર્ડ નો ટોટલ નહીં લેવાનો. અનસિક્યોર્ડ પ્લસ પ્રેફરન્શિયલ બંનેનો ટોટલ કરી અને જે અમાઉન્ટ આવે એના પર્સન્ટેજ કરવાના છે. તો અત્યારે આપણી પાસે અમાઉન્ટ છે નહીં. આગળ જોઈ ડિબેન્ચર બેલેન્સ શીટમાં આપેલા છે 3 લાખ છે, 15,000. 30/6 એ બધું પેમેન્ટ કરે છે એટલે વધારાનું 6 માસનું આવશે ઇન્ટરેસ્ટ, 6 મંથનું. આખા વર્ષનો ઇન્ટરેસ્ટ 15,000 થાય છે, 15,000. તો હાફ 6 મંથનું કેટલું થાય? 7,500. આઉટરમાં 3,22,500. પ્રેફરન્શિયલ ક્રેડિટર આપણને આપેલા છે કે ક્રેડિટરમાં ઇન્ક્લુડ થયેલા છે 15,000, તો આપણે લખી નાખ્યા. અનસિક્યોર્ડ ક્રેડિટર તો એ આપણને કઈ રીતે મળશે? તો આપણે વર્કિંગ નોટ જોઈ લઈ કે અમાઉન્ટ ઓફ અનસિક્યોર્ડ ક્રેડિટર. ક્રેડિટર લખ્યું એને અનસિક્યોર્ડ કહેવાય. બેલેન્સ શીટમાં 2,60,000 ના આપ્યા છે, પણ એવું કહે છે કે એના અંદર ઇન્ક્લુડ થયેલા છે. તો પ્રેફરન્શિયલ ક્રેડિટર 15,000 ઇન્ક્લુડ છે. અને સિક્યોર્ડ ક્રેડિટર ના ઇન્ક્લુડ છે 1,20,000. તો હવે કેટલા વધ્યા? 1,25,000 ને અનસિક્યોર્ડ ક્રેડિટર કહેવાય. તો અહીંયા આપણે લખી નાખ્યા અનસિક્યોર્ડ. હવે તમારે રેમ્યુનરેશન આપવું હોય તો આ પ્રેફરન્શિયલ અને અનસિક્યોર્ડ આ બેનો ટોટલ કરવો પડે. અહીંયા આપણે દર્શાવેલા છે જો 1,25,000 અને 15,000 એના 2% કરો તો 2800. ટોટલમાં જવા દો એટલે 34,000. કોલ રિસીવ્ડ ઇન એડવાન્સ ની કાંઈ એન્ટ્રી આપેલી નથી, ડેશ કરી નાખ્યા. પ્રેફરન્સ શેર કેપિટલ ની તમે રકમ જોવો તો 2 લાખ આપેલા છે તો એને પેમેન્ટ કરી દીધું. કેલ્ક્યુલેટરમાં જોવાનું હો પેમેન્ટ થાય છે ને, કંપની પાસે રૂપિયા છે ને, રિસિપ્ટમાંથી આ પેમેન્ટ બધું લેસ કરતું જવાનું. પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણે જોયું કે 1 વર્ષનું 20,000 બાકી છે, 2 વર્ષનું 40,000 થાય તો એને ચૂકવી દીધા. હવે વૈધા એટલા ઇક્વિટી શેર હોલ્ડરના ભાગે કરવાના છે. તો જુઓ બેલેન્સ શીટમાં ઇક્વિટી શેર કેપિટલ તમને 3,75,000 આપી છે. એક 5,000 ઇક્વિટી શેર ને બીજા 5,000 ઇક્વિટી શેર છે, એની આપી છે 2,50,000. આ બે ને હજી ચૂકવવાના બાકી છે. એ બેનો ટોટલ કરો તો 6,25,000 ચૂકવવાના બાકી છે. એમાં રિસિપ્ટમાંથી પેમેન્ટ જેટલી એન્ટ્રી તમે મૂકી લેસ કરો એટલે કેશ ઓન હેન્ડ મળે કે હાથ ઉપર હવે કેટલા રોકડા છે, તો તમને 2 લાખ મળશે.
તો 6,25,000 ચૂકવવાના છે, એમાં 2 લાખ છે કંપની પાસે, તો ઘટે છે કેટલા? તો કે 4,25,000 ની કેપિટલ ડેફિશિયન્સી છે. પણ જો હવે આ દાખલામાં બંનેની ફેસ વેલ્યુ સરખી છે. જો આ 5,000 ઇક્વિટી શેર છે તો એના 100 રૂપિયા ફેસ વેલ્યુ, આ બીજા 5,000 છે તો એની ફેસ વેલ્યુ 100 છે. જ્યારે ફેસ વેલ્યુ બધાની સરખી હોય ત્યારે આ ફોર્મ્યુલા તમારે મૂકવાની છે. ઓલું કોષ્ટક ત્યારે ન આવે. આગલો દાખલો ગણ્યો ત્યારે કોષ્ટક કર્યા હતા આપણે છેલ્લે વર્કિંગ નોટમાં, એમાં ફેસ વેલ્યુ અલગ અલગ હોય ત્યારે કરાય. તો પર શેર capital deficiency is equal to total deficiency divided by number of equity share. total deficiency છે 4,25,000 અને બયના થઈને ઇક્વિટી શેર કેટલા? 5,000 5,000 એટલે 10,000. તો કેપિટલ ડેફિશિયન્સી પર શેર કેટલી આવી? 42.5. એક શેરે 42.5 રૂપિયા કેપિટલ ડેફિશિયન્સી છે. એનાથી વધારે ભર્યા હોય ને એટલા પાછા આપી દેવાના હોય. તો જો આ 75 છે, એમાંથી 42.5 બાદ કરી નાખવાના અને બાકીના રૂપિયા પર શેર આપી દેવાના છે. તો 5,000 ગુણ્યા 75 માંથી 42.5 બાદ કરી નાખવાના. આ બીજા છે એને 50 રૂપિયા ભર્યા છે, તો 5,000 ગુણ્યા 50 માંથી 42.5 બાદ કરશો તો 7.5 ગુણ્યા 5,000 આપણે આપી દેવાના થાય. તો જો અહીંયા ઇક્વિટી શેર કેપિટલમાં લખ્યા, પહેલા 5,000 ઇક્વિટી શેર છે એને એક શેરે કેટલા ચૂકવવાના થાય છે? પાછા 32.5, કારણ કે 42.5 આવી છે ને અને 75 ભર્યા છે, 75 માઇનસ 42.5 એટલે 32.5 ગુણ્યા 5,000 એટલે 1,62,500. બીજા ઇક્વિટી શેર છે એને કેટલા ભરેલા છે? તો કે 50 માંથી 42.5 બાદ કરો તો 7.5 લેખે એને આપવાના થાય. તો કેટલા રિટર્ન થાય? 37,500. તો ટોટલ થઈ જાય બયનો સરખો 10,70,000 10,70,000. તો જ્યારે ફેસ વેલ્યુ સરખી હોય ત્યારે ડેફિશિયન્સીની આ તમારે વર્કિંગ નોટ કરવાની હોય. બરાબર છે? એટલે બે મેથડના આવી ગયા છે કે ફેસ વેલ્યુ અલગ અલગ હોય ત્યારે કઈ રીતની ડેફિશિયન્સીની વર્કિંગ નોટ, ત્યારે ફેસ વેલ્યુ સરખી હોય ત્યારે ડેફિશિયન્સીની કેવી રીતે વર્કિંગ નોટ કરવી. બરાબર? ચાલો નેક્સ્ટ આ ચેપ્ટરના આપણે ઘણા બધા સમ લેશું, કારણ કે આ આપણે એક્ઝામમાં લખવાનું છે. બરાબર? અને બહુ અઘરું પણ નથી. ફોર્મેટ બધાએ પાકું કરી નાખવાનું છે. ચાલો, ઓકે, થેન્ક યુ વેરી મચ.